जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इंदिरा शाश्वतरहि द्वैतदृश्यता दिक्षुतावका त्वयि धृता शव त्वां विचिन्वते। श्रीमद् भागवतजीની શરૂઆત જકાર શબ્દથી કરવામાં આવે છે। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત અને છેલ્લે ધીમહિ ગાયત્રી મંત્રનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે। અને છેલ્લે કીધું સત્યમ પરમ ધીમહિ, સત્ય કોઈનું નામ નથી લીધું કે આ સત્ય, કૃષ્ણ સત્ય, નારાયણ સત્ય, શિવ સત્ય, એવું નહીં। એટલે તો જ્યારે દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનની ત્યારે પણ 9 વખત સત્યનો ઉચ્ચાર જ થયો છે। સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્નઃ। સત્ય 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 સત્ય, બસ કોનું ધ્યાન કરું છું? વ્યાસજીએ કીધું હું સત્યનું ધ્યાન કરું છું, બાકી કોઈનું નહીં, બાકી મને ખબર નથી। સત્ય સત્યમ પરમ ધીમહિ, જકાર શબ્દથી શરૂઆત થઈ, જેનો જન્મ પણ નથી હો। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત, અને એ સત્યનું હું ધ્યાન કરું છું। અને પ્રથમ સ્કંદની અંદરમાં શૌનકાદિક મુનિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યા છે, બહુ સમજવા જેવા છે। શાસ્ત્રનો સાર શું છે? શ્રેયની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાનના રાજ્યનું પ્રયોજન શું? કયા કયા અવતાર લઈને પ્રભુએ લીલા કરી? આ બધા ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન। અવતાર દશામાં ધર્મ કોના આશ્રયે ગયો અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે રહ્યો? આટલા પ્રશ્ન છે, એ બહુ મહત્વના છે। અને ભગવાનના અવતારોનું વર્ણન કર્યું છે, 24 અવતારોનું, જે આગળ આવશે। અને આ કથા છે, એ કથાની શરૂઆત ક્યાંથી થાય તો કે મહર્ષિ વ્યાસનો અસંતોષ। વ્યાસજી એક દિવસ કુટિયામાં બેઠા છે, પણ એને શાંતિ નથી, શાંતિ નથી એને।